સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો, જેથી કરીને આવો આઇકોન થઈ જશે. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. નમસ્કાર મિત્રો, હું હરેશ જેઠવા એજ્યુસફર પરિવારમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. મેં ગયા વિડીયોની અંદર તમને અંગ્રેજી ભાષા બોલવામાં અને લખવામાં વપરાતા SVO સૂત્ર વિશે માહિતી આપી. મને આશા છે કે એ સૂત્રનો ઉપયોગ કરી તમારા વિશેની માહિતી કે આસપાસ કોઈ પણ પરિસ્થિતિ આવે તો તે માહિતીને કેવી રીતે અંગ્રેજીમાં આપણે વાપરી શકીએ તે સૂત્રનો ઉપયોગ કરીને તે તમે શીખવાની શરૂઆત કરી દીધી હશે. હવે આજના વિડીયોની અંદર મિત્રો હું તમને વર્કફોર્મ માહિતી આપું છું. વર્કફોર્મ ટોપિક ની અંદર નાના નાના ક્રિયાપદો છે એ આવી જાય છે. તો સૌથી પહેલા કયા કયા વર્કફોર્મની અંદર સામાન્ય ક્રિયાપદો આપણે યાદ તેના વિશે હું આ વિડીયોની અંદર તમને માહિતી આપું છું. મિત્રો, વર્કફોર્મનો ગુજરાતી અર્થ થાય છે, તો જ્યારે આપણે વર્કફોર્મનો અભ્યાસ કરીએ ત્યારે એની અંદર સૌથી પહેલા 3 ક્રિયાપદના રૂપ છે એ આપણે યાદ રાખીએ અને સમજીએ. એમાં નંબર 1 કરીને ટુ બી ફોર્મ. ટુ બી ક્રિયાપદનું રૂપ. ફોર્મ એટલે રૂપ. ટુ બી ક્રિયાપદનું રૂપ છે. જ્યારે તમે ક્રિયાપદનો અભ્યાસ કરો ત્યારે તેની અંદર સૌથી પહેલા ટુ બી ક્રિયાપદના રૂપ આપણે શીખવા પડે. એ ક્યાં વપરાય છે એ આપણે જાણવું પડે. પછી નંબર 2 ટુ હેવ ફોર્મ. ટુ હેવ ક્રિયાપદના રૂપો આપણે શીખવા પડે જ્યારે ક્રિયાપદના રૂપનો અભ્યાસ કરીએ ત્યારે. અને નંબર 3 ઇન્ફિનિટિવ, મૂળ ક્રિયાપદ. તો મૂળ ક્રિયાપદના રૂપ છે એ કેવી રીતે વપરાય છે તેના વિશે આપણે જાણકારી મેળવવી પડે. તો આ 3 ક્રિયાપદ વિશે તમે પહેલા પાયાની માહિતી મેળવી લ્યો, સામાન્ય માહિતી મેળવી લ્યો. તો આ 3 ક્રિયાપદના રૂપ છે, અલગ અલગ રૂપ, એ જુદા જુદા કાર્ડ બનાવવામાં પણ વપરાય છે. આ 3 ક્રિયાપદના રૂપ છે એના કેટલાક ખાસ ઉપયોગ પણ છે, એ પણ એમ કે આપણે શરૂઆતથી જાણી લઈએ તો આપણને જ્યારે કાર્ડ આપણે સમજીએ ત્યારે પણ ખ્યાલ આવી શકે. હવે સૌથી પહેલા ટુ બી ફોર્મ છે, તેનો ગુજરાતી અર્થ હું તમને થોડીક માહિતી આપું. ટુ બી ફોર્મનો ગુજરાતી અર્થ થાય છે થવું, હોવું અને બનવું. આ એનો એમ કે ગુજરાતી અર્થ થાય છે. ટુ બી નો અર્થ થાય થવું, હોવું અને બનવું. એના ટુ બી ના રૂપ છે એ હું 2 રીતે વાક્યની અંદર વાપરી શકું. નંબર 1 મુખ્ય ક્રિયાપદ તરીકે. મુખ્ય ક્રિયાપદ તરીકે ટુ બી ફોર્મ વપરાય. નંબર 2 સહાયકારક ક્રિયાપદ તરીકે ટુ બી ફોર્મ વપરાય. તો સૌથી પહેલી વસ્તુ તો એ આવે કે ટુ બી ફોર્મ ની અંદર કયા કયા રૂપો આવે. તો થોડીક માહિતી પહેલા જનરલ આપી દઉં કે ટુ બી ફોર્મ ની અંદર એના રૂપો છે કાળ પ્રમાણે વાપરવામાં આવે છે. વર્તમાન કાળ છે. વર્તમાન કાળમાં ટુ બી ના રૂપ 3 છે, એમ, ઇઝ અને આર. પછી ભૂતકાળ છે. ભૂતકાળમાં ટુ બી ના રૂપ 2 છે, વોશ અને વેર. ભવિષ્યકાળ છે, તેમાં ટુ બી ના રૂપો ભવિષ્યકાળમાં કોઈ છે જ નહીં, એટલે શેલ અને વિલ પછી, શેલ અને વિલ પછી તરત જ આપણે બી શબ્દ વપરાય છે. તો આ મેં સાદા કાળ વિશેની માહિતી આપી. પછી એ રીતે ચાલુ કાળમાં પણ ટુ બી ફોર્મ છે એનું એક રૂપ છે ચાલુ કાળમાં, એ બીંગ છે. બીંગ એનો પણ કાળની અંદર એમ કે ઉપયોગ થાય છે. એ હું તમને પછી જેમ જેમ આપણે શીખતા જશું એમ માહિતી આપીશ. પૂર્ણકાળ છે, એ પૂર્ણકાળમાં ટુ બી નું રૂપ બીન છે, એ પણ એના વિશે પણ હું તમને માહિતી આપીશ. અત્યારે આપણે ટુ બી ફોર્મના સાદા કાળના રૂપ આપણે યાદ રાખી
અને આગળ શીખવાની કોશિશ કરીએ. વર્તમાન કાળમાં ટુ બી ફોર્મના 3 રૂપ છે. ટુ બી ના રૂપ એમિસાર, ભૂતકાળમાં વોઝ વેર અને ભવિષ્યકાળમાં શેલ અને વિલ છે મિત્રો. એ કોઈ ટુ બી નું રૂપ નથી, એ એક ભવિષ્ય સૂચક શબ્દ છે જેનો ગુજરાતી અર્થ થાય થશે, હશે, અને એના પછી આપણે બી લગાડીએ એટલે ફક્ત ખાલી શેલ અને વિલ ટુ બી નું રૂપ આપણે જ્યારે બોલીએ ફક્ત ખાલી પણ શેલ બી અને વિલ બી આપણે બી શબ્દ છે એ ઉમેરવો પડે. તો ટુ બી ના રૂપ છે એનો પેલા ગુજરાતી અર્થ યાદ રાખીએ. ટુ બી નો ગુજરાતી અર્થ થાય છે થવું, હોવું ને બનવું. ટુ બી ક્રિયાપદની અંદર સાદા કાળના રૂપ આપણે આટલા છે: એમ, ઇઝ, આર, વોઝ, વેર, શેલ બી અને વિલ બી. હવે ટુ બી ક્રિયાપદનો ઉપયોગ બે રીતે આપણે શીખવાનો છે, એક મુખ્ય ક્રિયાપદ તરીકે અને સહાયકારક ક્રિયાપદ તરીકે. તો તેમાં સૌથી પહેલા આપણે મુખ્ય ક્રિયાપદ તરીકે ક્યારે વપરાય તેના વિશે માહિતી મેળવીએ. તો મિત્રો ટુ બી ના રૂપ છે એ જ્યારે મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાશે ને ત્યારે હંમેશા વાક્યમાં એકલા આવે. દાખલા તરીકે આપણે જરા માહિતી મેળવીએ. આઈ એમ, વી આર, તો મિત્રો ટુ બી ક્રિયાપદ છે એના બે ઉપયોગ આપણે શીખવા પડે જો આપણે ખરેખર અંગ્રેજી વ્યાકરણની અંદર આપણે ભણવું છે તો. એક તો મુખ્ય ક્રિયાપદ તરીકે ટુ બી નું રૂપ ક્યારે વપરાય અને સહાયકારક ક્રિયાપદ તરીકે ટુ બી નું રૂપ ક્યારે વપરાય છે. મુખ્ય ક્રિયાપદ તરીકે ટુ બી નું રૂપ જ્યારે વપરાય ત્યારે એ હંમેશા વાક્યમાં એકલું હોય અને ઈ કોઈને કોઈ સ્થિતિ બતાવે છે. તો સાદા વર્તમાન કાળમાં જ્યારે તમે ટુ બી નો ઉપયોગ કરશો, ટુ બી ના રૂપનો ઉપયોગ કરશો ત્યારે સાદા વર્તમાન કાળમાં ટુ બી ના 3 રૂપ છે: એમ, ઇઝ અને આર. સાદા ભૂતકાળમાં ટુ બી ના રૂપ 2 છે: વોઝ અને વેર. સાદા ભવિષ્યકાળમાં ટુ બી ના રૂપ એમાં શેલ અને વિલ પછી બી એટલે કે શેલ બી અને વિલ બી છે. હવે બધાનો ગુજરાતી અર્થ પણ તમને ખ્યાલ આવવો જોઈએ. એમનો ગુજરાતી અર્થ છું થાય, ઇઝનો ગુજરાતી અર્થ છે થાય, આરનો ગુજરાતી અર્થ છીએ થાય, વોઝનો ગુજરાતી અર્થ હતું થાય, વેરનો ગુજરાતી અર્થ હતા થાય, અને શેલ બી અને વિલ બી તેનો ગુજરાતી અર્થ થાય થશે, હશે ને બનશે. તો પહેલી વસ્તુ તો એ કે સાદા કાળમાં ટુ બી ના રૂપ છે એની સંખ્યા 6 છે. એમિસાર 3, વોઝવેર 2 એટલે 5 થયા, અને શેલ બી અને વિલ બી એ 2 માંથી ગમે તે એક જ આપણે યાદ રાખો એટલે 6 ટુ બી ના રૂપ છે સાદા કાળમાં, એ આપણે યાદ રાખીશું. હવે ટુ બી ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ તરીકે ક્યારે વપરાશે તો તેના સંદર્ભમાં ટુ બી ક્રિયાપદના રૂપ જ્યારે મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાય ત્યારે તે વાક્યમાં એકલા જ વપરાય છે. તેની સાથે અન્ય બીજું કોઈ ક્રિયાપદ વપરાતું નથી. અને જ્યારે એ મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાય ત્યારે એ સ્થિતિ બતાવે છે. જ્યારે એમિસાર વપરાય ત્યારે એ વર્તમાન સમયની સ્થિતિ બતાવે, જ્યારે વોઝવેર વપરાય ત્યારે ભૂતકાળના સમયની સ્થિતિ બતાવશે, અને જ્યારે શેલ બી અને વિલ બી વપરાય ત્યારે એ ભવિષ્યના સમયની સ્થિતિ બતાવશે. એટલે પહેલો પોઈન્ટ તો મિત્રો એ યાદ રાખવાનો કે જ્યારે ટુ બી ના રૂપ મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાય ત્યારે એ વાક્યમાં એકલા વપરાય છે, તેની સાથે બીજું ક્રિયાપદ આવતું નથી. અને એકલા વપરાય ત્યારે એ કોઈને કોઈ સમયની સ્થિતિ બતાવે છે. તો સૌથી પહેલા વર્તમાન સમયની સ્થિતિ બતાવવા માટે ટુ બી ના કાળના 3 રૂપ છે. એમિસાર એ હું અહીંયા એમ કે લખી અને તમને સમજાવું. આઈ એમ તો હું છું, વી આર અમે છીએ, યુ આર તમે છો, યુ આર તમે છો, હી ઇઝ તે છે, શી ઇઝ તેણી છે, ઇટ ઇઝ તે છે, ધે આર તેવો છે. તો આ વર્તમાન સમયની સ્થિતિ ટુ બી ના રૂપો સૂચવે છે. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ હું અત્યારે એક શિક્ષક છું, તો એ વર્તમાન સમયની સ્થિતિ બતાવે છે. અત્યારે વર્તમાન સમયમાં હું શું છું તો એ ટુ બી ના રૂપ દ્વારા હું કહી શકું આઈ એમ એ ટીચર. તમે વિદ્યાર્થી છો તો વર્તમાન સમયમાં તમે શું છો એ તમને ટુ બી ના રૂપ દ્વારા જાણી શકાય. તો યુ આર સ્ટુડન્ટ્સ તે એક ખેડૂત છે, તો એ વર્તમાન સમયમાં શું છે એ સૂચવે છે. તો હી ઇઝ એ ફાર્મર, તેણી એક નર્સ, શી ઇઝ એ નર્સ તે એક હાથી છે, ઇટ ઇઝ એન એલિફન્ટ.
તેઓ વિદ્યાર્થીઓ છે. ધેય આર સ્ટુડન્ટ્સ. તો ટુ બી ના રૂપો છે. પહેલા તો તેનો અર્થ યાદ રાખો કે મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાય ત્યારે એ વાક્યમાં એકલા વપરાશે, અને જ્યારે એ એકલા વપરાય ત્યારે એ વર્તમાન સમયની સ્થિતિ બતાવે. કોઈને કોઈ વર્તમાન સમયની સ્થિતિ બતાવી હોય ત્યારે આ ટુ બી ના રૂપો એમિસાર વપરાશે. એવી જ રીતે ભૂતકાળની એમ કે સ્થિતિ બતાવી ત્યારે મિત્રો આ એમિસારની જગ્યાએ મારે વોઝ અથવા વેર વાપરી દેવાનું. દાખલા તરીકે હું હતો તો આમાં આઈ વોઝ આવશે. હું એક વિદ્યાર્થી હતો, આઈ વોઝ એ સ્ટુડન્ટ. હું ગઈકાલે ગેરહાજર હતો, આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે. અમે હતા તો અમે હતા એનું મારે અંગ્રેજી કરવું હોય તો વી વેર. તમે જોઈ શકો છો અહીં એકલા જ વપરાય છે. ટુ બી ના રૂપ એકલા વપરાય ત્યારે ઈ કોઈને કોઈ સ્થિતિ બતાવે છે સમયની. યુ વેર તમે હતા, યુ વેર તમે હતા. હી વોઝ તે હતો, શી વોઝ તેણી હતી, ઇટ વોઝ તે હતું, ધે વેર તેઓ હતા. પછી અહીંયા કોઈ નામ હોય, દાખલા તરીકે રવિ ગઈકાલે હાજર હતો તો રવિ વોઝ પ્રેઝન્ટ યસ્ટરડે. રવિ વોઝ પ્રેઝન્ટ યસ્ટરડે. મમ્મી ગઈકાલે બહાર હતી, મમ્મી વોઝ આઉટ યસ્ટરડે. તો આવી રીતના ભૂતકાળના સમયની સ્થિતિ બતાવી હોય ત્યારે વોઝ અથવા વેર વપરાશે. અહીંયા પણ વોઝ વેર એકલું જ વપરાયું છે. તો જ્યારે એકલું વપરાય ત્યારે ટુ બી ક્રિયાપદ છે એ મુખ્ય ક્રિયાપદ તરીકે કામ કરે છે, એમ તમારે યાદ રાખવાનું. પછી ભવિષ્યમાં વોઝ વેર નહીં આવે મિત્રો. ભવિષ્યની અંદર ટુ બી ના રૂપ છે, આમ તો કોઈ છે નહીં, એટલે શેલ અને વિલ પછી સીધું આપણે બી મૂકીએ છીએ. આઈ શેલ બી, જેનો ગુજરાતી અર્થ થાય હું હોઈશ. એટલે ભવિષ્યના સમયમાં ભવિષ્યના સમયની સ્થિતિ બતાવે કે ભવિષ્યમાં હું શું હોઈશ. તો હું આવતા વર્ષે ડોક્ટર હોઈશ, આઈ શેલ બી એ ડોક્ટર. હું આવતા વર્ષે એન્જિનિયર હોઈશ, આઈ શેલ બી એન એન્જિનિયર નેક્સ્ટ યર. તો ભવિષ્યના સમયમાં કોઈ વસ્તુ કે વ્યક્તિ શું હશે એ જો મારે બતાવ્યું હોય તો ટુ બી નું રૂપ ભવિષ્યનું શેલ બી અને વિલ બી નો ઉપયોગ કરી અને બતાવી શકું. તો ટુ બી ના રૂપ છે એના બે ઉપયોગ, એક તો મુખ્ય ક્રિયાપદ તરીકે અને એક સહાયકારક ક્રિયાપદ તરીકે. તો આઈ અને વી સાથે શેલ બી વપરાય, આઈ અને વી સાથે શેલ બી. બાકી બધા એમ કે સાથે વિલ બી વપરાય છે, વિલ બી વપરાય છે મિત્રો, જેનો ગુજરાતી અર્થ તો થશે હશે ને બનશે જ થાય છે. થશે હશે ને બનશે. વિલ બી, શી વિલ બી, ઈટ વિલ બી, ઈટ વિલ બી, રવિ વિલ બી, બધા સાથે બી વપરાય છે. ધે વિલ બી. શેલ અને વિલ નો અર્થ થાય થશે હશે ને બનશે, એવું આપણે ગુજરાતી યાદ રાખીએ. દાખલા તરીકે તમે આવતીકાલે બહાર હશો તો મારે એનું અંગ્રેજી કરવું હોય તો એમાં એમિસાર હું ન વાપરી શકું, એમાં હું વોઝ વેર ન વાપરી શકું. બહાર હશો એટલે ભવિષ્યની સ્થિતિ બતાવે. યુ વિલ બી આઉટ ટુમોરો. તમે આવતીકાલે સુરત હશો, યુ વિલ બી એટ સુરત ટુમોરો. તે આવતીકાલે પ્રાણી સંગ્રહાલયે હશે, હી વિલ બી એટ ધ ઝૂ ટુમોરો. તો આવી રીતના ભવિષ્યના કોઈ સમયની સ્થિતિ બતાવી હોય ત્યારે ટુ બી ના રૂપ બે છે, શેલ બી અને વિલ બી. એનો ઉપયોગ કરી અને ભવિષ્યના સમયમાં આપણે શું હશું એ બતાવી શકે છે. ઓકે, જો તમને મારો આ વિડીયો મિત્રો પસંદ પડ્યો હોય, ટુ બી ક્રિયાપદ વિશે મેં તમને માહિતી આપી, બરોબર. ટુ બી ક્રિયાપદ છે એ મુખ્ય ક્રિયાપદ તરીકે જ મેં ક્યારે વપરાય એના વિશે માહિતી આપી છે. પછી સહાયકારક ક્રિયાપદ તરીકે જ્યારે વપરાય ત્યારે હું તમને હવે પછીના પીરિયડની અંદર માહિતી આપીશ. જો તમે આમાંથી મિત્રો આ દરેક વિડીયો છે એ વિડીયો દ્વારા તમારે નાના નાના ગ્રામરના પોઈન્ટ છે, ટેકનિક છે, એ તમારે શીખવાની પૂરેપૂરી કોશિશ કરવાની. એ જ આપણે રોજબરોજ અંગ્રેજી વાક્યમાં અને અંગ્રેજી બોલવામાં વપરાય છે. તો ચોક્કસ તમે આમાં ઇન્વોલ્વ થશો અને શીખવાની પૂરેપૂરી કોશિશ કરજો. જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.